મહાગૌરી માતા છે. મહાગૌરી માતા છે ને એ કેવા ખબર છે? ગૌરી એટલે કેવા? સફેદ. પણ સાંભળો, એ સફેદ કેવી રીતે થયેલા? 8 વર્ષના નાના નાના બાલિકા એમને એમ થયું કે મારે તો પતિ સ્વરૂપે મહાદેવજી જ જોઈએ, એવું એમને નક્કી કરી લીધેલું. 8 વર્ષ એટલે કેવું? તમે બધા લગભગ મૃગેન્દ્ર વાળા 8 વર્ષના હશો, હે ને? એટલા નાની બાલિકાએ નક્કી કરી દીધેલું કે મારે મહાદેવજી જોડે જ મારા પતિ મહાદેવજી જ થશે. એના માટે આટલી નાની બાલિકાએ આકરું તપ કર્યું અને તપ કરતા 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 વર્ષો વીતી ગયા. અને વર્ષોમાં શું થયું? સરસ મજાની એકદમ સુવાડી સફેદ જે ચામડી હતી ને, બધી ધીરે ધીરે કાળી પડી ગઈ. પણ મહાદેવજી એક દિવસ પ્રસન્ન થાય છે અને મહાદેવજી શું કહે છે કે મહાદેવજી એમને પતિ તરીકે સ્વીકારે છે અને એમની આ ત્વચાનો જે કાળો રંગ મટાઈને એમને ગૌરવર્ણા કરી લે છે. કેવા કરી દે છે? ગૌરવર્ણા. એટલે આપણે આ દેવીનું નામ શું છે? મહાગૌરી. હમણાં તમે કાલ રાત્રિ જોશો ત્યારે ખબર પડશે. કાલ રાત્રિ થોડુંક માતાજીનું રુદ્ર સ્વરૂપ છે. રુદ્ર સ્વરૂપ એટલે કેવું? કે માતાજી રાક્ષસોનો સંહાર કરવા માટે ક્રોધાવેશમાં આવે છે. પણ આ માતાજી કેવા? સૌમ્ય, શાંત. એટલે આ માતાજીનું સ્વરૂપ કેવું છે? શાંત સ્વરૂપ. એમના એક હાથમાં શું છે? ત્રિશૂળ. બીજા હાથમાં શું છે? ડમરૂ, વરદ મુદ્રા અને અભય મુદ્રા. બરાબર. એમનું વાહન કયું છે? વૃષભ. બરાબર. એટલે જ આપણે શ્લોક કરેલો ને કે શ્વેતે વૃષે સમારૂઢા મહાગૌરી. કે સફેદ એવા દેવી કે જે વૃષભ પર બેસેલા છે. શ્વેતાંબર ધરા શુચિ, કે જેમને સફેદ કપડા ધારણ કરેલા છે. મહાગૌરી શુભમ દધ્યા, હે મહાગૌરી માતા તું બધાનું શુભ કર. મહાદેવ પ્રમોદદા, અને મહાદેવને આનંદ આપનારા એવા દેવીને આપણે નમન કરીએ, હે ને? મહાગૌરી દેવી એ કયા નોરતાના અધિષ્ઠાતા દેવી છે? 8મા નોરતાના અધિષ્ઠાતા દેવી મહાગૌરી દેવી. આપણે નમન કરી લઈએ. મહાગૌરી માતા કી જય.